સુરત રાંદેર રોડ પર 5 કરોડની લૂંટ કરવામાં આવી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। રાંદેર રોડ પર રૂપિયા 5 કરોડની લૂંટ કરવામાં આવી છે। ઇનોવા કારમાં આવેલ 4 શખ્સોએ આ લૂંટ ચલાવી છે, ત્યારે જમીનના રૂપિયા ચૂકવવા આવેલ શખ્સ લૂંટાયો છે, તો લૂંટારુઓની કાર સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતમાં રાંદેર રોડ પર રૂપિયા 5 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે। ઇનોવા કારમાં આવેલ 4 શખ્સોએ આ રૂપિયા 5 કરોડની લૂંટ ચલાવી છે, ત્યારે જમીનના રૂપિયા ચૂકવવા આવેલ વ્યક્તિ લૂંટાયો છે। લૂંટારોની કાર સીસીટીવીમાં કેદ થવા પામી છે, ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। રાંદેર રોડ પર રૂપિયા 5 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે। ઇનોવા કારમાં આવેલ 4 શખ્સોએ આ લૂંટને અંજામ આપ્યો છે। જમીનના રૂપિયા ચૂકવવા આવેલ વ્યક્તિ લૂંટાયો છે। સંવાદદાતા રાબિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતના રાંદેર રોડ પર રૂપિયા 5 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે, શું છે વધુ વિગતો? સુરતનો જે રાંદેર રોડ છે, આ રાંદેર રોડની અંદર જે છે 5 કરોડની જે લૂંટની ઘટના સામે આવી રહી છે। વારંવાર એની અંદર તપાસની અંદર ક્યાંક લૂંટની વાત આવે છે તો ક્યાંક છેતરપિંડીની ઘટનાને પોલીસ બતાવી રહી છે। ઇનોવા કારની અંદર 4 જેટલા જે લૂંટારુઓ છે એ આવ્યા હતા, અને સાથે જ જે ફરિયાદી છે એને એ 15 દિવસથી ઓળખતા હતા, અને એની સાથે વાતચીત કરીને એને વિશ્વાસમાં લઈને બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવાને એને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો। ત્યારે આરટીજીએસ જે છે એનો આખો ખેલ રચવામાં આવ્યો હતો। ત્યારે બ્લેક વ્હાઇટના ચક્કરમાં જે ફરિયાદી લૂંટનું કારખાનું ચલાવે છે, અને ત્યારે જ તેને આ રૂપિયા ગુમાવી દીધા હતા। જો કે જે લૂંટારુઓ છે, કહી શકાય કે જેમણે છેતરપિંડી કરી છે, એ તમામ લોકો આ ફરિયાદીને ગાડીમાં લઈ ગયા હતા, પરંતુ થોડે દૂર સુધી ગાડીમાં લઈ જઈને મુંબઈથી અન્ય 2 લોકોને બોલાવીને ગાડી રોકવામાં આવી, અને ત્યારબાદ તેમને ઉતારીને કહેવામાં આવ્યું કે સ્ટાફના માણસો આવી રહ્યા છે, એમ કહીને તેઓ ભાગી ગયા હતા। આખી જે ઘટના સામે આવી રહી છે એ ઘટનાને લઈને અત્યારે જે ડીસીબી, એસીપી, ઉચ્ચ અધિકારીનો જે કાફલો છે પોલીસનો, એ અત્યારે ફરિયાદીના ઘર ખાતે જોવા મળી રહ્યો છે। ફરિયાદીની ઉલટ તપાસ જે છે અત્યારે કરવામાં આવી રહી છે। સમગ્ર મામલો રાંદેર પોલીસની હદનો જાણવા મળી રહ્યો છે। સુરતનું જે આ રાંદેર વિસ્તાર છે, આ રાંદેર વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી અવારનવાર લૂંટ, ચોરી, ચકારી, છેતરપિંડી, અન્ય કેટલાક ગુનાઓને જે છે બેફામ રીતે અંજામ આપવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક રાંદેર પોલીસની પકડ ક્યાંક ઢીલી પડતી હોય એ રીતની ઘટના આજે ફરી એકવાર 5 કરોડની સામે આવી રહી છે, જેમાં પોલીસ હવે પોતે ગોટે ચડી રહી છે। લૂંટ છે કે છેતરપિંડી, પોલીસ વારંવાર જે છે પોતે જ નિવેદનો આપી રહી છે, અને સાથે જ જે ફરિયાદી છે એ ફરિયાદીને ઉલટ તપાસ કરીને સમગ્ર માહિતી મેળવી રહી છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર।